તેમને આપી ગંગાચાર્ય ત્યાંથી વિદાય કરે છે અને હવે ભગવાન થોડા મોટા થયા, ભાખોડિયા ભગવાન ચાલવા લાગ્યા છે. સુંદર ઝાંઝરી ત્યાં આગળ પહેરાવવામાં આવી છે. મધુર રણકાર ઘરની અંદર આવે છે. ભાખોડિયા ભગવાન ઘરની અંદર આમથી આમ ને આમથી આમ. તમે જોજો, નાનું સુંદર બાળક તમારા ત્યાં જન્મ લે એટલે જોજો એ તમને એમ દડ એવું બધું આમ ભાખોડિયા દોડતો હોય ને એનું સુંદર એ સ્વરૂપ ત્યારે તમને જોવામાં આવે. દીકરી હોય કે એ દીકરો હોય, પણ એનું સુંદર આકૃતિ એ વખતે ભાખોડિયા જે ચાલે છે. સજ્જનો, પરમાત્મા सबके लिए वो 4 पग तो पहले ही लाता है. કૃણિયો કે ભગવાન એ 4 પગ તો બધા માટે લાવે છે. 4 પગથી પહેલા ચલાય ને પછી આપણે 2 પગથી ચાલતા થઈએ છીએ. ભગવાન પછી આપણને 2 પગ આપે છે. કહે છે કે પહેલા તો મેં તને આવી રીતના વાંકો બનાવ્યો છે, તને પછી સીધો બનાવજો ને પાછો તું વાંકો થઈ જાય છે. ત્યાં તકલીફ છે સજ્જન. હે, પહેલા ત્યાં તને વાંકો જ બનાવ્યો હતો, પણ તું એ તને પાછો સીધો કર્યો અને તું પાછો તારી જાતે કેમ વાંકો થઈ ગયો? માણા એવો છે, સીધો બનાવે તો પણ વાંકો થઈ જાય છે સજ્જનો. તો આ ન્યાય અનુસરીને કહે છે ત્યારે